અમારો એક એપિસોડ ચાલતો હતો જેમાં પાણી નથી આવ્યું અને ટેન્કરમાં બધા નીચે લાઈનમાં લાગે છે. અરે ભાઈ બધાને યાદ આવી ગયો એપિસોડ. અને બીના દાદાજી બધા મારું લગભગ 4 દિવસનું શૂટ હતું જ્યાં પેસેજમાં, કારણ કે ટેન્કર આવે છે ને પછી બધા સોસાયટીવાળા પાણી લેવા આવે છે. તો પહેલે જ દિવસે લંચમાં હું ઊભો હતો, હું મારા આસિસ્ટન્ટ મેં કીધું કેટલું પત્યું, કેટલા પાના પતી ગયા. અને એ ટેન્કરનું જે ઓલું નાળચું હોય ને પાણી આવે, તો મારો હાથ એની પર હતો, હું ઊભો હતો ત્યાં આગળ. અને વાત કરતાં કરતાં 5 મિનિટ પછી જોયું તો મારો આખો શૂઝ ભીનો થઈ ગયો હતો. તો ઓલા નાળચામાંથી ઓલું એક ડ્રોપ પડે ને પાણી, દૂડી પડતી હતી નાની. હા, અને એની બધી મને વિચાર આવ્યો, મેં કીધું કે જો આ પાણી ફોર્સથી નીકળે અને બાપુજી સામે હોય તો શું થાય. હાય. એટલે મેં ઓલા ટેન્કરવાળાને બોલાવ્યા, મેં કીધું એ ખોલો તો કિતના ફોર્સ છે ज़्यादा, તો કે નહીં वो तो 1 फुट जितना ही जाएगा. તો મેં પ્રોડક્શનને બોલાવ્યા, મેં કીધું આ સમજો મારે સામેની દિવાલ સુધી જાય તો એ શું, તો કે એના માટે મોટર મંગાવવી પડશે. અચ્છા. તો મેં કીધું કાલે એક કામ કર, મોટર મંગાવો અને કાલે 4 કેમેરાથી મારે શૂટ કરશું, કારણ કે શું એકવાર પાણી પડી જાય પછી જો રીટેક થાય તો પાછું મારે ટાઈમ જાય અને બગાડવું બી ના જોઈએ પાણી. યસ. તો એ સિક્વન્સ મેં સેટ કરી કે જેમાં પાણી નીકળી નથી રહ્યું, ઓલો ખોલી રહ્યો છે બાપુજી, અને એ સોડી ખોલ, અને સોડી ખોલે છે અને ફૂલ ફોર્સમાં પાણી, અને બાપુજી ચીપકી જાય ત્યાં, કારણ કે બાપુજી આગળ ફોલ્ડિંગ બતાવેલા ને. બાપુજી ફોલ્ડિંગ. મેં તો આ ચીપકી જાય ને પછી મેં બાપુજી ફોલ્ડ થાય થોડા, મેં તો એવી કંઈક સિક્વન્સ મેં વિચારી.